હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? જો સવારના વાત અને જોઈએ હવે શું કરે છે બાળકો અને એના પપ્પા. શું કરો છો? જો બેને ઉમરા પૂજન તો કરી લીધું છે. મહાદેવ શાલિગ્રામની સેવા થાય એમ મહાદેવજીની. બેન તમે શું કરો? પાણી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તા થઈ ગઈ માળાની? સાત તો વાગ્યા બધા. હા તો થોડુંક વહેલા શું જવાય થોડુંક નહીં. વાલો વંશભાઈ શું કરે? વંશભાઈ તો વોશરૂમ ગયા. ચાલો એનું છોકરું દૂધ તો ચલો બેન જો એનું ઠંડી બહુ છે આજે તો. છોકરાઓ માટે જો દૂધ તૈયાર થઈ ગયું છે તો બેનને એના કપમાં અને વંશભાઈને એના કપમાં બેને દૂધ કરી નાખ્યું. બસ લડ્ડુને ધરાવી દે ને. બસ જો નાસ્તામાં પહેલાંને મકાઈ કરી દીધી હે, સ્વીટ કોર્ન. જો બેન જો એન્જલ બેન જો ગઈ ગાંધી. छोटी स्नान कर ली तो है स्कूल या मम्मी ने बांधू बाकी कहूँ थी तुम पेट में दुखे है. મહાદેવ વંશભાઈ મહાદેવ દીકરો માળા કરે. રોજ મારા બાપુ માળા કરીને જાય. બધા કમેન્ટમાં હર હર મહાદેવ કહેજો. વંશ ડ્રોઈંગ બુક લેવી છે નહીં? ઓલી હવા નડે ખાઈ લીધી હારી ની. વંશ ને મજા નહીં. અને એવું કંઈક થયેલું એમ ખવડાવી દો એટલે પછી તરત જ લઈ લે જા. એ ઓયા કુણ્યા ઉપર પહેલા મારા જ ક્રોક્સ પહેરે. બસ મને એમ ચપલા પહેરીને વહી જશે. કોઈ તો મારા પહેરી જાય એનું કઈ. ચાલો મેં તો સ્નાન ને કરી લીધું છે પણ બહુ મજા નથી. આજ પેટમાં બહુ દુખે છે અને અવાજ ધીમો રાખો ને. અને દવા તો લઈ લીધી છે. થોડુંક જ મોડું થઈ ગયું છે, 8:30 થઈ ગયા. જો દર્શન. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અને જય ખોડિયારમાં. જો દવા તો લીધી પણ પેટમાં મળતું નથી. બહુ દુખી છે આજ. કામ બાકી છે હજુ. બસ કરીશ ને પપ્પા કે રહેવા દે પછી થોડુંક હાલ થાય કરજે. પહેલાં મેં દર્શન તો કરાવી દઉં. મજા હોય કે ન હોય તમને દર્શન કરાવવું. તમે કમેન્ટ નથી કરતા. ચાલ મહાદેવજીને તડકો તો સરસ આવી જાય ને. અમારા 9 વાગે થાય તો સરસ તડકો આવી જાય સામે મેદાનમાં. મહાદેવના કીટીભાઈ કે દેખાતા છે નહીં આજ. કે ગયો લાગે ગાંડો. કરાવી દઉં. જય બેલેશ્વર મહાદેવ. આજ છે 12 ને શનિવાર. દર્શન કરી લ્યો મહાદેવજીના. હર હર મહાદેવ. કમેન્ટમાં કરજો.
ચાલો મસ્તી બંધ કરી નાખું તો બપોર રાખી ચાલુ રે બરી જાય પછી ચપ્પલ નહીં હાથમાં લેવા પડે હું તો મારા પહેરીને આવી ચાલો ધર્મિષ્ઠા દીદીની કરીને કમેન્ટ હતી કે તમે સાખ્યા આજે અવરા કર્યા અવરા નહોતા કર્યા પણ હે ને મેં આ સાઈડથી બતાવ્યા હતા તમને જો આ સાઈડથી બતાવું ને તમને એટલે અવરા જ લાગે તમને દીદી અવરા ઝાંખ્યા કર્યા હે કેમ કે મેં હે ને પહેલાં બબુને હે ને ઉમરામાં પહેલાં નેન પેનથી કરી દીધા હતા નાની હતી ને ત્યારથી એટલે એને ખ્યાલ જ છે જો હવે ઓલી સાઈડથી તમે જોયા હોય ને મેં ઓલી સાઈડથી બતાવ્યા હતા એટલે આમથી હું આવતી હતી ને એટલે બતાવ્યા હતા એટલે ઊંધા લાગે તમને જો છે ને સવરા અને આ સાઈડથી જો એટલે ઊંધા લાગશે તમને લાગે ને ઊંધા સાખ્યા તો સવરા જ છે કેમ કે બબુ નાની હતી ને તે તો ને સાખ્યો કરતા તેને આવડે જ છે એટલે કેમ કે ગમે પૂજન કે આ કંઈક હોય ને એટલે અમે બબુને કરાવીએ એટલે સાથીઓ કરતા તેને આવડે જ છે પણ મેં હે ને ભૂલમાં હે ને તમને ઓલી સાઈડથી મેં બતાવી દીધા હતા સાથિયા કે ઓલી સાઈડ ઊભી હતી ને લડુના દરવાજા બાજુ એટલે થેન્ક યુ આવું તમે નાનું નાનું નોટિસ કરો હો અમને મજા આવે એમ થાય કે તમે બધું અમારું જોવો છો એમ પૂરો બ્લોગ જોવો છો એટલે ના એવી કમેન્ટ કરી ક્યાંક ભૂલાઈ હોય અમારી એમ નથી કહેતા કે અમારી ભૂલ ના હોય એમ બરાબર તો ભૂલાઈ હોય કેવું તમે ગમે ને કમેન્ટ કરીને કહી શકાય કેમ કે આપણે ફેમિલી જ છીએ બરાબર અમે ભૂલ અમારથી ને થઈ જતી હોય હવે એવું નથી કે પરફેક્ટ થઈ જ જાય એવું બરાબર અત્યારે જો મેં લીંબુ શરબત પીધું એટલે થોડીક સ્ટેમિના આવી એને પપ્પા કહેતા હતા કાંઈ કામ નથી કરો રહેવા દેજે પણ મને ગમે નહીં તે જો બે ફરિયાદ હોયા ને કચરા અડધે પહોંચી ત્યાં મને યાદ આવ્યું કમેન્ટ આવી હતી ને દીદીની કે સાથી ઊંધો છે પણ મેં કીધું આ સાઈડથી મેં બતાવ્યો હતો ને એટલે એવું લાગ્યું છે તમને એમ એટલે બસ હવે જો કેટલા વાગી ગયા છે વાગી ગયા 10:30 થઈ ગયા છે હવે કચા પોતું એક બાકી રહ્યું એટલે આમ કચાવાળાને પોતા કરી નાખું પછી એ જો મારે જમવું નથી ને પપ્પા કે મારે નથી જમવું કેમ કે એમને છે ને હાજે એમ ખાતા નથી ને એટલે અમને બધું શેડ્યુલ ફરી જાય એમ એટલે પપ્પા જ કહેતા હતા અત્યારે મારે જમવું નથી એટલે 6 વાગે નહીં 5 5:30 થાય ને ત્યાં રસોઈ બનાવી નાખવી એટલે કેમ કે સૂર્યોદય હોય ત્યાં સુધી તમારું ખાવાનું પચી જાય તમને કાલે ઠંડુ ઓલું ખાધું ને એમાં મને વાયુ થઈ ગયું સામોને એવું ખાતા નથી બહુ પણ તમે 11 જોઈજો આમ સામોને એવું કંઈ નથી ખાતા કોઈ નથી થતું એક નહીં છોકરાઓને એવું થઈ જાય સામો નથી હતતો અમારા ઘરના એટલે ચાલો હેલો ગાઈસ તો આજ તો હું આવી સ્કૂલેથી તો પછી મમ્મી પપ્પાની મજા નહોતી તો મમ્મી સૂતી હતી અને મમ્મી મજા નહોતી તો મેં કે આ જમવામાં કાંઈ નથી કર્યું અને કે તારે કરવાનું છે જમવાનું કે તો એ કે શું કરીશ મેં ફટાફટમાં તો બીજું શું થાય મારાથી તો મારે એક વસ્તુ છે જે બહુ સારી થાય છે મારાથી ને મેં ભૂખ બહુ મને લાગી હતી મેં કીધું એ જ કરી નાખું નાચો છે જે આમાં ચીઝ નાખવાનું બાકી છે ચીઝ અને મેગી મસાલો તો એને ને હવે એમાં સ્પ્રિંકલ કરીશ અને આખા ઉપર જો ગાઈસ એમાં નાચોસ થઈ ગયા છે રેડી છાશ ને સોસ પડ્યું છે હું ને વંશ હવે જમી લઈશું મમ્મી પપ્પા તો સૂઈ ગયા છે તો હું વંશ જમશું ને વંશ મને ચિંતા થઈ મમ્મીની શું બહુ પેટમાં દુખે બિચારીને મને ખબર મને પીડા થાય કેવી મૂવી જોઈ દીધી આવડી દે હા જોઈ હાલો હવે અમે જમી અને મૂવી જોઈશું ગાઈસ જો વાગી ગયા છે 7:30 મમ્મીને મજા નથી મમ્મી સૂતી છે પપ્પા હેડફોન લગાવી ન્યૂઝ જોવે છે વંશભાઈ શોર્ટ જોવે મેં અત્યારે ખીચડી મૂકી છે મમ્મી માટે કેમ કે એને પેટમાં બહુ મજા નથી ને એના હિસાબે જેને તાવ આવી ગયો તો મેં ખીચડી મૂકી દીધી છે કુકરમાં બપોરે જો કે તમને ખબર જ છે અમે નાચોસ ખાધા હતા ચીઝવાળું હેવી ખાધું હતું મને જ ભૂખે નહીં પપ્પા કે મારે કાંઈ ખાવું નથી મમ્મી કે મારે નથી ખાવું પપ્પા કે દવા લેવી છે તો ખાલી પેટે ન હાલે તો એટલે પપ્પા કે ખીચડી મૂકી દે તો વંશ કે હું ખીચડી ખાઈ લઈશ તો પછી મેં કાંઈ વાંધો નહીં તમારા ખીચડી મૂકી દે ખીચડી મૂકી દે અત્યારે તો અત્યારે આવું છે લગભગ આજ વિડીયો થોડોક નાનો હોય છે કેમ કે મમ્મીને મજા નહોતી એટલે એટલું બધું કંઈ થયું નથી તો મમ્મી ઉઠી ગઈ છે કા
કેવું છે અત્યારે? પેટમાં બહુ દુખે, તાવ આવી ગયો, ટાઈટ ભાઈ બહુ છે. ખીચડી ખાધી? થોડી કાઢી કેવી ખાધી? ફરી કરી ક્યાં અત્યારે શું થાય કે ઊંચી થઈ જશે એવું થાય દવા લીધી કે બાકી? બાકી હવે થોડું ખાઈને પછી લઉં. પપ્પા આજ બપોરે ન જમ્યું. કા પપ્પા? હે? કા બપોરે ન જમ્યા તો એમને મેળે નથી એને તો. પેટમાં દુખી ને ટીકડી દીધી. આ હે ને આપણને હામો જ નહીં રહો તમને. તમને હામો જ નહીં રહો એમ કહું. હેડફોન પહેરા સાંભળતા નથી તો કે તને હું એ કે બાય બોલાવું હમણાં બોલાવું. ટીકડી લઈ લો, થોડું દૂધ ખીચડી થોડી ખાઈ હોય ને. ખીચડી ઘણી છે એને એને દઈ દઈશ હમણાં. કીટું હમણાં દઈ દઈશ. અને તમે લઈ લો એની સેજ કાઢ લો, તમે બીજી ખાઈ જાઓ. જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય, રાધે રાધે.